નમસ્કાર મિત્રો, મારી ઉંમર 29 વર્ષની છે અને હું એક મોટી પાપડની કંપનીમાં કામ કરું છું. એકવાર હું કંપનીમાં કામ માટે બહાર ગામ ગયો હતો અને જ્યારે પાછો આવતો હતો ત્યારે બસમાં મુસાફરી કરી રહ્યો હતો. મારી બાજુની બેઠક ખાલી હતી. બસ એક સ્ટોપ પર ઊભી રહી અને લગભગ 28 વર્ષની એક યુવતી બસમાં ચડી. તે બેઠક શોધતા શોધતા પાછળ તરફ આવી. તેને માથા પર સિંદૂર નહોતું હતું એટલે મને લાગ્યું કે કદાચ તે વિધવા હશે, પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતી. ગોરો ચહેરો, મોટી મોટી આંખો, લાંબા લાંબા વાળ અને ચહેરો પણ થોડો ગુસ્સો અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. મેં મારી બાજુમાં આવીને પૂછ્યું, અહીંયા કોઈ બેઠું છે? મેં કહ્યું, ના, બેસો. તે મારી બાજુમાં બેસી ગઈ. તેના હાથમાં નાનું બેગ હતું જેને તેણે બેઠકની નીચે મૂક્યું અને શાંતિથી બેસી ગઈ. તેણે એક ગામની ટિકિટ લીધી અને આંખો વીંચી લીધી. મારું ધ્યાન સતત તેની તરફ હતું. તેની આંખોમાં આંસુ દેખાતા હતા. બારીમાં આવતા ઠંડા પવનને લીધે ધીમે ધીમે તે ઊંઘવા લાગી અને અચાનક તેનું માથું મારા ખભા પર આવી ગયું. હું કોઈ બોલ્યો નહીં, પણ મનમાં વિચારવા આવ્યો કે તેને કહું કે તમારું માથું મારા ખભા પર છે, પણ પછી મનમાં થયું કે તે સૂઈ રહી છે તો થોડીવાર સુવા દઉં. થોડીવાર પછી તેને સમજાયું કે તેનું માથું મારા ખભા પર છે. તે તરત જ સીધી થઈ ગઈ અને માફી માંગવા લાગી. માફ કરજો, મને ખબર નહોતી રહી કે મેં હસીને કહ્યું, કોઈ તકલીફ નથી. અને ત્યારથી અમારી વાતચીત શરૂ થઈ. મેં કહ્યું, તમે ખોટું ટેન્શનમાં લાગતા હતા અને તે થોડીવાર પહેલાં રડી રહ્યા હતા. શું થયું? શરૂઆતમાં તેણે કંઈ કહ્યું નહીં, પણ થોડા સમય પછી પોતે જ બોલવા લાગી. તેણે કહ્યું કે એક જગ્યાએ કામ કરતી હતી, પણ માલિકે મારા પર ચોરીનો આરોપ મૂક્યો અને મને કામ ઉપરથી કાઢી મૂકી. 3 મહિનાનો પગાર પણ નથી આપ્યો. હું વિધવા છું. મારા પતિને કેટલાય વર્ષ પહેલાં એક અકસ્માત અવસાન થઈ ગયું છે. ત્યારથી મારી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. હવે હું મારા ગામડે મારા ઘરે જઈ રહી છું. ત્યાં જો કોઈ કામ હોય તો કરવા લાગીશ. હું પણ એકલો જ રહેતો હતો અને ઘરના કામ માટે મારે કોઈ વિશ્વાસુ વ્યક્તિ નથી જરૂર હતી. પણ પુરુષ અને સ્ત્રી અજાણ્યા હોવા છતાં એક જ ઘરમાં રહેવાનો વિચાર થોડા અજીબ લાગતો હતો. મેં ધીમેથી કહ્યું, મારા ઘરે સફાઈ અને રસોઈનું કામ છે. જો તમને યોગ લાગે તો આ મારું સરનામું છે. જો તમને બીજું કામ ન મળે તો આવી જજો. તેણે કંઈ પણ બોલ્યા વગર શાંતિથી મારી તરફ જોયું ને પોતાનો સ્ટોપ પર ઉતરી ગઈ. જતી વખતે તેણે પાછળ વળીને મારી તરફ જોયું. 2-3 દિવસ વીતી ગયા. રવિવારનો દિવસ હતો. હું ઘરે આરામ કરી રહ્યો હતો. અચાનક દરવાજાની ઘંટી વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે એક યુવતી ઊભી હતી. તેણે સાવ સાદી સાડી પહેરી હતી અને ચહેરા પણ થાક હતો. તેણે હળવા સ્મિત સાથે કહ્યું, મારે કામ જોઈએ છે. એ દિવસે બસમાં તમે મને સરનામું આપ્યું હતું તે લઈને હું આવી છું. બોલો, અંદર આવો, બેસો. મેં તેને પાણી આપ્યું અને મેં પૂછ્યું, તમને કેટલો પગાર જોઈશે અને રહેવાનું શું? તે બોલી, મારી પાસે રહેવાનું કોઈ સ્થાન નથી. થોડા દિવસ હું અહીંયા જ રહીશ અને પછી હું પોતે વ્યવસ્થા કરી લઈશ. મારું ઘર મોટું હતું. તે દિવસથી જ તેણે ઘરનું કામ શરૂ કરી દીધું. શરૂઆતમાં તેણે ફક્ત ચા બનાવી. મેં કહ્યું, બંને માટે બનાવો તો ખૂબ ખુશ થઈ ગઈ. થોડા દિવસોમાં તે સેટ થઈ ગઈ. સવારમાં વહેલા ઉઠીને નાસ્તો બનાવીને સફાઈ કરતી, બગીચામાં પાણી આપતી, ખૂબ જ મહેનત કામ કરતી. તે કદી આળસ કરતી નહોતી. તેની ઈમાનદારી અને કામથી હું પ્રભાવિત થવા લાગ્યો અને ધીમે ધીમે તે મને ગમવા લાગી. અમારી નજરો ઘણીવાર મળતી, પણ હું કંઈ કહી શકતો નહોતો. એક દિવસ રવિવારે હું ઘરે હતો. તે કામમાં વ્યસ્ત હતી અને ખૂબ સુંદર લાગતી હતી. મારી ઉંમર લગ્ન લાયક હતી, પણ મેં લગ્ન કર્યા ન હતા. હવે તેના આબાની મનમાં લગ્નનો વિચાર થવા લાગ્યો. એકવાર મેં તેને પાણી લાવવાનું કહ્યું. તે તરત જ ગઈ અને ગ્લાસમાં પાણી લઈ આવી. મને તેને જોવાનું ગમતું હતું, એટલા માટે હું જાણતા અજાણ્યા તેને નાના નાના કામ કહેતો. તે પણ નજર ચોરતી, પણ હળવા સ્મિત સાથે કામ કરતી. એક દિવસ સવારે હું બાથરૂમ પાસે ગયો. દરવાજો પૂરો બંધ ન હતો. કદાચ તે ભૂલી ગઈ હતી. મેં માફી માંગીને બહાર આવી ગયો તો તે દિવસે તે થોડા
સંકોચમાં લાગી. સાંજે જમ્યા પછી તેણે રસોડું સાફ કર્યું. હું રૂમમાં બેઠો હતો. મારી પાણી જોઈતું હતું, તે માટે મેં તેને બોલાવી. તે પાણી લઈને આવી. મેં હવેથી કહ્યું, મારે તમારી સાથે વાત કરવી છે. તે શરમાઈને બોલી, બોલો સાહેબ. મેં પૂછ્યું, તમે આટલા યુવાન અને સુંદર છો તો બીજા લગ્ન કેમ નથી કર્યા? તે બોલી, મારું કોઈ નથી, અને જો કોઈ મારી સાથે લગ્ન કરે અને પછી મને દુઃખ આપે તો હું ફરી એ દુઃખમાં જમા નથી માંગતી. મેં કહ્યું, જો તમને સારા માણસો હોય છે, તમને સાચો પ્રેમ કરે તો તમે ફરી લગ્ન કરશો? તે ધીમેથી બોલી, હા. મેં કહ્યું, મારું દિલ તમારા માટે ધડકે છે. હું તમારી સાથે લગ્ન કરવાનો વિચાર કરું છું. તે આશ્ચર્યથી મારી તરફ જોવા લાગી. મેં કહ્યું, તમે ગરીબ છો તો શું થયું? તમે પણ સન્માનને પાત્ર છો. તેની આંખોમાં આંસુ આવી ગયા અને દિવસથી અમે બંને એકબીજાની વધુ નજીક આવવા લાગ્યા. 3 મહિના પ્રેમ અને વિશ્વાસમાં વીતી ગયા. પછી હું તેને મારા ગામડે લઈ ગયો અને તેને મારા માતા પિતા સાથે પરિચય કરાવ્યો. શરૂઆતમાં તેમને થોડું અજીબ લાગ્યું, પણ પછી તે સ્વભાવમાં અને કામ જોઈને તેઓ પણ તૈયાર થઈ ગયા. અમારા લગ્ન ધામધૂમથી થયા. ગામના ઘણા લોકોએ ટિપ્પણીઓ કરી, પણ મારા મિત્રો મને અભિનંદન આપતા હતા અને મને કહેતા કે તે એક સ્ત્રીનું જીવન ફરીથી સુંદર બનાવી દીધું છે. આજે તે મારી ખૂબ જ કાળજી રાખે છે અને પ્રેમ આપે છે. હું પણ તેને કદી કોઈ વસ્તુની ખોટ પડવા દેતો નથી. અમારા પ્રેમ સાચા દિલથી છે અને એ જ સાચો પ્રેમ હોય છે. પૈસા કે સમાજને જોઈને નહીં, પણ દિલથી થાય છે. મિત્રો, શું મેં સાચું કહ્યું કે ખોટું? કોમેન્ટમાં જરૂર કહેજો. પ્રેમ અણધાર્યો થઈ જાય છે અને કોઈ તૂટેલો દિલને નવી જિંદગી આપી જાય. સાચો પ્રેમ જાત અને પરિસ્થિતિ કે ભૂતકાળ નથી જોતો, એ ફક્ત દિલ જુએ છે. વિડીયો પૂરો જોવા બદલે આપ સૌ મિત્રનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.